You have to cherish things in a different way when you know the clock is ticking and you are under pressure. Hi, હું નિશી નાયર શૌર્ય એકેડેમી અને શૌર્ય એકેડેમીના ટીમ મેમ્બર્સના તરફથી આ યુટ્યુબ ચેનલ પર શૌર્ય એકેડેમીના યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરું છું. શૌર્ય એકેડેમી એટલે શું? આવનારા દરેક કોમ્પિટિટિવ એક્ઝામની એક સરસ મજાની તૈયારી કરાવવા માટે એક નવું પ્લેટફોર્મ એટલે શૌર્ય એકેડેમી. શૌર્ય એકેડેમીનું વિઝન, શૌર્ય એકેડેમીનું એમ, શૌર્ય એકેડેમીનું રોડમેપ વિશે તમને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અથવા આજના લેક્ચરના માધ્યમથી એક ટૂંક પરિચય આપવા માંગુ છું. જ્યારે હું કહું છું શૌર્ય એકેડેમી, તો શૌર્ય એકેડેમીનું મુખ્ય એમ શું છે? તો શૌર્ય એકેડેમીનું મુખ્ય એમ છે કે વી આર હિયર ટુ ગીવ વિંગ્સ ટુ યોર ડ્રીમ. વી આર હિયર ટુ મેક યોર ફ્યુચર બેટર. વી આર હિયર ટુ હેલ્પ યુ ક્રિએટ યોર ઓન સક્સેસ સ્ટોરી. દરેક વિદ્યાર્થી મિત્રો જે ગામડામાં બેસીને તૈયારી કરતા હોય કે જે શહેરમાં બેસીને તૈયારી કરતા હોય એ પોતાની તૈયારીને પૂર્ણ બનાવી શકે છે, હોલસમ બનાવી શકે છે અને એક સ્ટિપ્યુલેટેડ ટાઈમ ફ્રેમના અંદર સક્સેસ મેળવી શકે છે. એ સુનિશ્ચિત કરવાની જવાબદારી સાથે શૌર્ય એકેડેમી એક નવી પહેલની શરૂઆત કરી રહ્યા છે, જેના વિશે માહિતી તમને આ લેક્ચરના માધ્યમથી અથવા આજના લેક્ચરના માધ્યમથી હું આપવા માંગુ છું. તો જ્યારે હું શૌર્ય એકેડેમીની વાત કરું છું તો જેમ મેં તમને કીધું વિદ્યાર્થી મિત્રો, શૌર્ય એકેડેમીનું મુખ્ય એમ શું છે? તો શૌર્ય એકેડેમીનું મુખ્ય એમ છે કે ભાઈ જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો છે, જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા ઈચ્છી રહ્યા છે અથવા જેનું વિશ છે કે આગળ જઈને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે એવા વિદ્યાર્થી મિત્રો માટે એક નવું પ્લેટફોર્મ છે શૌર્ય એકેડેમી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે જે રીતે આ કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડના અંદર ચેન્જીસ જોવામાં આવ્યું છે આ ટૂંક સમયના અંદર અથવા છેલ્લે 1.5 વર્ષના અંદર જે ચેન્જીસ જોવામાં આવ્યું છે, તૈયારીના પેટર્નના અંદરની આપણે વાત કરીએ છીએ, પ્રશ્નોના અંદર વાત કરીએ છીએ, ટાઈમ ફ્રેમની અંદર વાત કરીએ છીએ, આ બધા વસ્તુઓને ધ્યાન રાખીને એક્ઝામનું રિક્વાયરમેન્ટ, એક્ઝામનું ડિમાન્ડને ધ્યાન રાખીને શૌર્ય એકેડેમી એક નવી પહેલની શરૂઆત કરી રહ્યા છે. સંપૂર્ણ ટીમ મેમ્બર્સ અહીંયા એ જ પ્રયત્ન કરશે કે આવનારા કોઈ પણ એક્ઝામ હોય, ફોર એક્ઝામ્પલ એસટીઆઈની આપણે વાત કરીએ છીએ, જીપીએસસી 1-2ની વાત કરીએ છીએ અથવા સીસીઈની વાત કરીએ છીએ, એની તૈયારી વિદ્યાર્થી મિત્રોને કેવી રીતે કરાવી શકીએ. ઓકે, અને એ પણ ફર્સ્ટ સ્ટેજની નહીં, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ સ્ટેજની તૈયારી એક કોમ્પ્રિહેન્સિવ અને ઇન્ટિગ્રેટેડ મેનરમાં કેવી રીતે કરાવી શકીએ છીએ એના માટેનું રોડમેપ જે છે એ તમને આજે અહીંયા સમજાવીશ. હવે આ ટાર્ગેટને અચીવ કરવા માટે અથવા આ ટાર્ગેટ જે છે એને પૂરું કરવા માટે પહેલા તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે તમારા જોડે એક પ્લાન હોવું જોઈએ, એક પ્રોગ્રામ હોવું જોઈએ. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય પહેલા તો એમને ખબર હોવું જોઈએ કે ટાર્ગેટ શું છે તમારું. ઓકે, કયા એક્ઝામને તમે ટાર્ગેટ કરી રહ્યા છો, કયા એક્ઝામને તમે ટાર્ગેટ કરી રહ્યા છો. એ ટાર્ગેટને અચીવ કરવા માટે તમારા જોડે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે હોવું જોઈએ, ટાઈમ મેનેજમેન્ટ, ટાર્ગેટ, ટાઈમ મેનેજમેન્ટ, ઓકે, એના માટેનું કન્સિસ્ટન્સી, ઓકે, હાર્ડ વર્ક, તમારું સ્કિલ, તમારું કેપેસિટી, તમારું જે મેન્ટલ બ્લોકેજ જે છે આ બધા આ ટાર્ગેટને પૂરું કરવા માટેનું મેઇન પિલ્લર અથવા મેઇન સ્તંભ તરીકે કાર્ય કરશે. કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ આ બધા જે છે આ ટાર્ગેટને પૂરું કરવાનું જે પિલ્લર્સ જેને કહેવામાં આવે છે એ પિલ્લર્સ રહેશે. આ પિલ્લરના માધ્યમથી અથવા આ પિલ્લરને ધ્યાનમાં રાખીને કોઈ પણ વિદ્યાર્થી મિત્ર ઓકે જે શૌર્ય એકેડેમી સાથે જોડાશે એ પિલ્લરને ધ્યાનમાં રાખીને અથવા આ ટાર્ગેટને પૂરું કરવા માટે વિદ્યાર્થી મિત્રોને જેટલું પણ હેલ્પ જોઈએ અથવા સપોર્ટ જોઈએ એ પૂરું પાડવાનો પ્રયત્ન કરવામાં આવશે.
આ 1-to-1 સેશન રહેશે, જેમાં વિદ્યાર્થી મિત્રો અમારું ટીમ મેમ્બર સાથે એમના રિલેટેડ કોઈ પણ સમસ્યા હોય એના રિલેટેડ વાત કરી શકીએ છીએ, પ્રોબ્લેમ જે સબ્જેક્ટમાં આવતા હોય એના રિલેટેડ વાત કરી શકીએ. અહીંયા સંપૂર્ણ માહિતી તમને પૂરું પાડવામાં આવશે. ઓકે, હવે આના માટેનું એક ફ્રેમવર્ક અથવા રોડમેપની હું જ્યારે વાત કરું છું, ઓકે, જેમ મેં તમને કીધું છે આ તમારું પિલ્લર રહેશે કે પહેલા તો તમારા ટાર્ગેટ ક્લિયર હોવું જોઈએ. જ્યાં સુધી ટાર્ગેટ ક્લિયર ના હોય ત્યાં સુધી તૈયારી પોસિબલ નથી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જ્યારે હું મળું છું તો એમને પૂછું છું કે કયા એક્ઝામની તમે તૈયારી કરો છો, તો ઘણાના જવાબ એ જ હોય છે કે જે પણ એક્ઝામ પહેલું આવતું હોય એને અમે આપીએ. ઓકે, ફોર એક્ઝામ્પલ ડીવાયએસઓ હોય, એસટીઆઈ હોય, એમાં કોઈ વાંધો નથી. તમે જે પણ એક્ઝામ આવતા હોય, જીપીએસસી 1-2 અથવા સીસી અથવા ડીવાયએસઓ અથવા એસટીઆઈ, કોઈ પણ એક્ઝામ તમે આપી શકો છો, પણ તમારા ટાર્ગેટ શેના માટે નક્કી કરવું જરૂરી છે. જો તમારું ટાર્ગેટ ક્લિયર હોય તો તમને ખ્યાલ હશે કે ભાઈ એનું રિક્વાયરમેન્ટ અલગ છે અને રિક્વાયરમેન્ટને પૂરું પાડવા માટે તમે તમારું તૈયારીનું પેટર્ન એ રીતે સેટ કરી શકો છો. તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તૈયારી કરતા હોય. એટલા માટે હું કહું છું કે ટાર્ગેટ ક્લિયર હોવું જોઈએ. જ્યાં સુધી ટાર્ગેટ ક્લિયર ના હોય તો તમે એક રોડમેપ અથવા પ્લાન અથવા પ્રોગ્રામ તમે તૈયાર કરી શકતા નથી. ઓકે, તો ટાર્ગેટને પૂરું કરવા માટે જે ટાઈમ મેનેજમેન્ટ જરૂરી છે એ પણ ખૂબ જરૂરી છે. ઓકે, ફોર એક્ઝામ્પલ તમે જોઈ રહ્યા છો કે છેલ્લે એક વર્ષના અંદર ઘણા બધા એક્ઝામ એકના એક પછી લેવામાં આવ્યું છે, જ્યાં વિદ્યાર્થી મિત્રોને ખૂબ ઓછો સમય આપવામાં આવ્યું છે તૈયારી કરવા માટે. ફોર એક્ઝામ્પલ એડવર્ટાઇઝમેન્ટ કોઈ એક્ઝામની મૂકવામાં આવેલી હોય એના તરત 1 મહિના કે 1.5 મહિનાના અંદર તમારું પ્રિલિમ્સ લેવામાં આવ્યું છે, એના 15 કે 20 અથવા 25 દિવસના અંદર તમારું મેન્સ લેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રોને તૈયારી કરવા માટે બહુ જ ઓછું સમય આપવામાં આવ્યું છે. તો ભાઈ આ ઓછા સમયના અંદર તમારી પ્રીની તૈયારી કરવું, તમારું મેન્સની તૈયારી કરવું, આ અલગ અલગ જ્યારે તમે કરવા જશો તો આ પહોંચી વળાય એવું નથી. આ ટાર્ગેટ તમે અચીવ નથી કરી શકતા. તો તૈયારી તમારી કેવી રીતે હોવું જોઈએ? ઇન્ટિગ્રેટેડ તૈયારી હોવું જોઈએ. ઘણા બધા સ્ટુડન્ટ જે કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડ સાથે જોડાયેલા છે એ જ ભૂલ કરે છે અથવા એ જ મિસ્ટેક રિપીટ કરે છે કે એ લોકો એવું સમજે છે કે ભાઈ પ્રિલિમની તૈયારી કરીએ એના પછી આપણે મેન્સની તૈયારી કરીએ. પણ જો તમે એવી રીતે અલગ અલગ ટાર્ગેટ રાખશો કે પ્રીની તૈયારી કર્યા પછી પ્રી ક્લિયર થઈ જાય અને પછી આપણે મેન્સની તૈયારી કરીએ તો મેન્સની તૈયારી કરવા માટે તમને 15 થી 20 દિવસનો સમય જ મળે છે. એમાં ભૂલ આપણે એ કરીએ છીએ કે પછી જ્યારે મેન્સ આપવાનું રહે છે આપણને ખ્યાલ આવતું નથી કે ભાઈ કયા સોર્સમાંથી વાંચીએ છે, રાઇટિંગ પ્રેક્ટિસ કેવી રીતે કરીએ છે, આ બધું ખબર હોતું નથી. તો જનરલી એવું રેફરન્સ આપવામાં આવે છે કે હાલ પૂરતું તમે પીવાયક્યુ સોલ્વ કરી લો, પ્રીવિયસ યર્સના જે ક્વેશ્ચન્સ છે જે મેન્સના એને સોલ્વ કરી લો તો તમને એક આઈડિયા આવી જશે અને તમે કંઈક ના કંઈક તો લખી શકો છો મેન્સના અંદર. કંઈક ના કંઈક તો લખી શકો છો. કંઈક ના કંઈક લખવાથી મેન્સ ક્લિયર થતું નથી. ઓકે, તો આપણું ટાર્ગેટ પહેલા હોવું જોઈએ કે જે પણ એક્ઝામની તૈયારી હું કરું, ફોર એક્ઝામ્પલ ડીવાયએસઓની તૈયારી કરું, હું એસટીઆઈની તૈયારી કરું, તો મારું તૈયારીનું રીત એવું હોવું જોઈએ કે મારું પ્રી ક્લિયર થયા પછી જો મારા મેન્સ લખવાનું આવે તો એ મેન્સના અંદર મને પ્રોબ્લેમ થવું જોઈએ નથી. આ આપણું ટાર્ગેટ હોવું જોઈએ. ફક્ત પ્રી ટાર્ગેટ ના હોવું જોઈએ કે ફક્ત મેન્સ ટાર્ગેટ હોવું જોઈએ નહીં. એના માટે તમારું તૈયારીનું જે પેટર્ન છે એ ઇન્ટિગ્રેટેડ હોવું જોઈએ. તો આ ઇન્ટિગ્રેટેડ તૈયારી તમને આ પ્લેટફોર્મના માધ્યમથી કરાવડાવવામાં આવશે. ઓકે, જેનાથી કોઈ પણ વિદ્યાર્થી મિત્ર જે અમારા પ્લેટફોર્મ સાથે જોડાયેલા હોય એને સમસ્યા ના થાય કે ભાઈ મારે મેન્સ કેવી રીતે લખવું અથવા મારા પ્રીના અંદર શેના ઉપર ફોકસ કરવું છે, તો આપણે ગૂંચવાઈ જઈએ કે ભાઈ કેટલાક સમય શેના માટે આપવું જોઈએ. તો ઇન્ટિગ્રેટેડ તૈયારી એટલે સંપૂર્ણ હોલસમ તૈયારી જેને કહેવામાં આવે છે, જેના અંદર બાયફર્કેટ કરવામાં આવશે નહીં કે આ પ્રી છે અથવા મેન્સ છે. જે વિદ્યાર્થી મિત્રો અમારા પ્લેટફોર્મ સાથે જોડશે અથવા જે વિદ્યાર્થી મિત્રો અમારા સાથે જોઈન થશે એમને જ્યારે તમે જોઈન થશો તો એનું એક રોડમેપ આપવામાં આવશે કે ઇન્ટિગ્રેટેડ તૈયારી કેવી રીતે કરાવીએ છે. ઓકે, ફોર એક્ઝામ્પલ ઘણા બધા એવા સબ્જેક્ટ છે જે ફક્ત મેન્સ રિલેટેડ છે, ઘણા બધા એવા સબ્જેક્ટ છે જે પ્રીના અંદર કોમન છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ છીએ હિસ્ટ્રી છે, કલ્ચર છે, જ્યોગ્રાફી છે, ઇકોનોમિક્સ છે, સાયન્સ ટેકનોલોજી, કરંટ છે, આ બંનેમાં કોમન છે, પ્રીના અંદર પણ કોમન છે અને મેન્સના અંદર પણ કોમન છે. અમુક એવા સબ્જેક્ટ છે જે ફક્ત મેન્સના રિલેટેડ છે. ફોર એક્ઝામ્પલ એસેની આપણે વાત કરીએ, નિબંધની વાત કરીએ છીએ, લેંગ્વેજ પેપરની આપણે વાત કરીએ છીએ, જાહેર વહીવટની આપણે વાત કરીએ છીએ, પબ્લિક એડમિનિસ્ટ્રેશનની આપણે વાત કરીએ છીએ, ઇથિક્સની વાત કરીએ છીએ. આ બધા જે છે સ્પેસિફિકલી મેન્સ રિલેટેડ સબ્જેક્ટ છે જે જનરલી પ્રિલિમ્સની અંદર પૂછવામાં આવતું નથી. ઓકે, તો અહીંયા ટીમ કે અથવા અમારા પ્લેટફોર્મના અંદર સબ્જેક્ટને બાયફર્કેટ કરવામાં આવશે. કેવી રીતે બાયફર્કેટ કરવામાં આવશે કે જે કોમન સબ્જેક્ટ્સ છે, ઓકે, કોમન સબ્જેક્ટ્સ જે પ્રી અને મેન્સ, જે પ્રિલિમ્સ પ્લસ મેન્સના અંદર કોમન છે. ફોર એક્ઝામ્પલ
હું વાત કરું છું જીઓગ્રાફી, હિસ્ટ્રી છે, કલ્ચર, હિસ્ટ્રી, કલ્ચર, પોલિટી, ઇકોનોમિક્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, કરંટ, મેથ્સ રીઝનિંગ, ઓકે. મેથ્સ રીઝનિંગ એક અપવાદ છે મેન્સના અંદર, પણ જ્યારે હું પ્રીની વાત કરું છું તો આટલા કોમન સબ્જેક્ટ્સ છે, ઓકે, જે તમારા બંનેના અંદર તૈયાર હોવું જોઈએ, પ્રીના અંદર પણ અને મેન્સના અંદર પણ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એ તો આઈડિયા છે કે પ્રીની તૈયારી કેવી રીતે કરવાનું છે. ફોર એક્ઝામ્પલ સોર્सेस ક્લિયર હોય છે, મારે પ્રીની તૈયારી કરવું હોય હિસ્ટ્રી, કલ્ચર, જ્યોગ્રાફી, પોલિટી અથવા સાયન્સ ટેકનોલોજીનું, તો મને ખબર છે મારું રેફરન્સ બુક શું હોવું જોઈએ. તો મારું રેફરન્સ બુક, બેસિક જે રેફરન્સ બુક જેને કહેવામાં આવે છે, જીસીઆરટી હોવું જોઈએ. બેસિક રેફરન્સ બુક મારું એનસીઆરટી હોવું જોઈએ, ઓકે. પણ જો તમને પૂછવામાં આવ્યું હોય કે ભાઈ આના કરતાં ડીપ તૈયારી કરવું હોય તો ઓથેન્ટિક સોર્સ કયા છે, ઓકે, જેમાંથી તમે તૈયારી કરી શકો છો, ઓકે. અથવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ઓપ્શન ટીક કરતા હોય અને પછી ઘરે આવીને આપણે વેરીફાઈ કરતા હોય તો આપણે કહીએ આ ભૂલ થઈ, કારણ જે બુકમાંથી મેં વાંચેલું હોય આમાં તો આવી રીતે આપેલું હોય, ઓકે, પણ ઓથેન્ટિક સોર્સ છે કે નહીં એ આપણને ક્લિયર હોતું નથી, ઓકે. તો જ્યારે હું વાત કરું છું કોમન સબ્જેક્ટના અંદર, તો કોમન સબ્જેક્ટ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એ પણ પ્રોબ્લેમ હોય છે કે ભાઈ મારું પ્રી ક્લિયર થતું નથી. ઘણા બધા ટ્રાય આપી ચૂક્યા છે પણ પ્રી ક્લિયર થતું નથી, અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું એ સમસ્યા હોય છે કે મારું પ્રી ક્લિયર થાય છે પણ મારું મેન્સ ક્લિયર થતું નથી. તો અહીંયા બંને સમસ્યાઓનો ઉકેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે, ઓકે. તો અમારું રોડમેપ એવી રીતે રહેશે કે જે કોમન સબ્જેક્ટ છે, જે પ્રી અને મેન્સ બંનેના અંદર પૂછવામાં આવે છે, કોમન સબ્જેક્ટ્સની ઇન્ટિગ્રેટેડ તૈયારી કરાવવામાં આવશે. અને એવા સબ્જેક્ટ્સ, ઓકે, જે સ્પેસિફિક સબ્જેક્ટ કહેવામાં આવે છે, ફોર એક્ઝામ્પલ છે ઇથિક્સની આપણે વાત કરીએ છીએ, પબ્લિક એડમિનિસ્ટ્રેશનની વાત કરીએ છીએ, ઇન્ડિયન સોસાયટી અલગથી ઘણા અંદર ગવર્નન્સ પણ લેવામાં આવ્યું છે, ગવર્નન્સની આપણે વાત કરીએ છીએ, એસેની આપણે વાત કરીએ છીએ, લેંગ્વેજ સૌથી મોટી સમસ્યાઓ જે છે લેંગ્વેજ, ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓને સમસ્યા છે, ઓકે. તો આ સ્પેસિફિક સબ્જેક્ટની ઇનડેપ્થ તૈયારી કરવામાં આવશે, અને આ તૈયારી તમારે જોડે ચાલશે, અલગથી નહીં. આ વસ્તુ ધ્યાન રાખવાનું છે, આ વસ્તુ અહીંયા યાદ રાખવાનું છે, કારણ આ પણ એવા સબ્જેક્ટ્સ છે જે બિલ્ડિંગ બ્લોક્સ જેને કહેવામાં આવે છે. આજકાલ મેન્સના અંદર જે પણ મેન્સ છે, એસટીઆઈની આપણે વાત કરીએ, ડીવાયએસઓની આપણે વાત કરીએ, જીપીએસસીની વાત કરીએ છીએ, ઓકે, ક્લાસ 3ની આપણે કોઈ પણ એક્ઝામની વાત કરીએ છીએ. હવે જે મેન્સના અંદર પ્રશ્નો પૂછવામાં આવે છે આ સ્પેસિફિક સબ્જેક્ટમાંથી વધારે પૂછવામાં આવે છે, ઓકે. તો આપણા માટે આ પણ બિલ્ડિંગ બ્લોક્સ છે, ઓકે. બિલ્ડિંગ બ્લોક્સ એનો મતલબ છે જ્યાં સુધી આ પણ સબ્જેક્ટ્સ ક્લિયર ના હોય તમે મેન્સમાં સ્કોર કરી શકતા નથી, ઓકે. કારણ રેગ્યુલર સબ્જેક્ટના અંદર તમને થોડું ઘણું ખ્યાલ હોય છે કે ભાઈ આ કન્ટેન્ટ છે, આ મટીરિયલ છે, તમે એને વધારે લખી શકો છો, ખેંચી શકો છો, પણ આ જે સ્પેસિફિક સબ્જેક્ટ્સ છે જેના ઉપર આપણે વધારે પડતું ધ્યાન આપતા નથી, ઓકે. તો તમારી તૈયારીનું પેટર્ન જ્યારે હું કહું છું ઇન્ટિગ્રેટેડ હોવું જોઈએ, તો ઇન્ટિગ્રેટેડનું મતલબ શું છે? ઇન્ટિગ્રેટેડનું મતલબ છે તમારું કોમન જે સબ્જેક્ટ્સ છે જે બંને પ્રી અને મેન્સના અંદર આવે છે, અને જે સ્પેસિફિક સબ્જેક્ટ છે આ બંને સ્પેસિફિક સબ્જેક્ટ અને કોમન સબ્જેક્ટની તૈયારી જોડે હોવું જોઈએ, ઓકે. કારણ ઘણા બધા એક્ઝામના અંદર મેં સ્ટુડન્ટ્સ અથવા વિદ્યાર્થી મિત્રોને જોયું છે કે એમને લેંગ્વેજીસના પેપરના અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ ફેસ કરવું પડે છે, કારણ મેઇનલી ઇંગ્લિશ લેંગ્વેજને લઈને ઘણા બધાને સમસ્યા હોય છે કે એના અંદર કેવી રીતે, ફોર એક્ઝામ્પલ ગ્રામરમાં અમે માર્ક્સ લઈ શકીએ, ઓકે. ગ્રામરના અંદર તમે રૂલ્સ હોય કે અથવા ગ્રામરના અંદર જે પૂછવામાં આવે છે પેસિવ રાઇટિંગ, એક્ટિવ જે છે, અથવા જ્યારે હું કહું છું પ્રિપોઝિશન છે, ઓકે, આ બધામાં અમે સ્કોર કરી શકીએ. પણ જ્યારે રાઇટિંગ આવે છે, ફોર એક્ઝામ્પલ રિપોર્ટ રાઇટિંગ, લેટર રાઇટિંગ, એસે રાઇટિંગ, પ્રિસાઇઝ રાઇટિંગ, આ બધામાં ઘણાને ભૂલ પડતું હોય છે, કારણ આપણું પાયું પાકું નથી. અને લેંગ્વેજીસના પેપર એવું છે, જ્યારે હું કહું છું ગુજરાતી લેંગ્વેજ અથવા ઇંગ્લિશ લેંગ્વેજ, ઘણા બધા એક્ઝામ, ફોર એક્ઝામ્પલ ડીવાયએસઓ અને એસટીઆઈ જો તમારે ક્લિયર કરવું હોય તો લેંગ્વેજ પેપરના અંદર તમારું પકડ હોવું જોઈએ. જેટલું તમારું લેંગ્વેજના પેપર સ્ટ્રોંગ રહેશે
એટલું તમે મેન્સના અંદર માર્ક્સ સ્કોર કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, કોઈ પણ લેંગ્વેજ, આજે હું ઇંગ્લિશ કે ગુજરાતીની વાત નથી કરતી, કોઈ પણ લેંગ્વેજના અંદર રાતોરાત તમને ફ્લુએન્સી આવતું નથી. રાતોરાત તમે એ લેંગ્વેજ, કોઈ પણ લેંગ્વેજના અંદર માસ્ટરી તમે મેળવી શકતા નથી. આ એક પ્રોસેસ છે અને આ પ્રોસેસ કમ્પ્લીટ કરવા માટે અમુક ટાઈમ જોઈએ છે, તો જ તમે એના અંદર કન્સિસ્ટન્સી લાવી શકો છો, તો જ તમે એના અંદર સ્કોર કરી શકો છો. હવે 1 મહિનાના અંદર કે 2 મહિનાના અંદર તમે લેંગ્વેજીસના પેપરના અંદર પકડ મેળવી શકતા નથી. તો એના માટે એક સેટ પેટર્ન હોવું જોઈએ તૈયારીનું. ઓકે, કારણ જ્યારે હું લેંગ્વેજની વાત કરું છું તો લેંગ્વેજ એટલે શું છે? લેંગ્વેજ એટલે તમને વાંચવા આવડવું જોઈએ, તમારું હિયરિંગ સ્ટ્રોંગ હોવું જોઈએ. ઓકે, તમારું જે સ્પીચ છે એ ક્લિયર હોવું જોઈએ. કારણ જે આપણે સાંભળીએ છીએ એને જ આપણે કોમ્પ્રિહેન્ડ કરીએ છીએ, એને જ બોલીએ છીએ અને એને જ લખવામાં આવે છે. તો જ્યારે હું કહું છું સ્પીકિંગ છે, રીડિંગ છે, લિસનિંગ છે, આ બધું લેંગ્વેજનું ભાગ છે. જ્યાં સુધી આ ત્રણેયના ઉપર પકડ આવતું નથી ત્યાં સુધી લેંગ્વેજના અંદર પકડ આવતું નથી. આ વસ્તુ યાદ રાખવાનું છે. ઓકે, એના અંદર પણ આપણે વાત કરીએ છીએ તો સ્પેલિંગ તમારે જોવું પડશે, ગ્રામેટિકલ મિસ્ટેક્સ તમારે જોવું પડે છે. તો આ બધાને ધ્યાનમાં રાખીને તમારે લેંગ્વેજીસની તૈયારી કરવું પડશે. તો આ જ આ પ્લેટફોર્મના માધ્યમથી તમને કરાવડાવવામાં આવશે. નેક્સ્ટ લેક્ચરથી અમારું લેંગ્વેજનું જે એક ક્લિપ છે અથવા લેંગ્વેજનું જે એ છે તમારા યુટ્યુબના અંદર, નેક્સ્ટ જે લેક્ચર છે એ યુટ્યુબમાં લેંગ્વેજીસના રિલેટેડ રહેશે. ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજનું જે ફેકલ્ટી છે ઇન ડેપ્થમાં તમને સમજાવશે કે ભાઈ ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજનું સિલેબસ શું છે, તૈયારી કેવી રીતે કરાવવામાં આવશે, એક એક ટોપિકના અંદર ઇન ડેપ્થ તમને શું કરવામાં આવશે, તૈયારી કરાવડાવવામાં આવશે, તમારા જોડેથી પ્રેક્ટિસ કરાવડાવવામાં આવશે, તમારા જેટલા પણ ક્વેરીઝ છે 1 to 1 સોલ્વ કરવામાં આવશે ફેકલ્ટી જોડેથી. ઓકે, ફોર એક્ઝામ્પલ હું કહું છું, ફેકલ્ટી તમારા જોડે 1 to 1 કોન્ટેક્ટમાં રહેશે. તમારું દરેક ડાઉટ સોલ્વિંગ, તમારા જેટલા પણ પ્રોબ્લેમ્સ છે, તમારા જેટલા પણ એરર્સ છે, આ બધાને સોલ્વ કરવાનો પ્રયત્ન આ પ્લેટફોર્મના માધ્યમથી કરવામાં આવશે. તો ફર્સ્ટ લેક્ચર જે આ પ્લેટફોર્મના અંદર ચાલુ થવાનું છે એ લેંગ્વેજનું ચાલુ થવાનું છે, જેમાં શરૂઆત ગુજરાતી લેંગ્વેજથી થશે. જે ગુજરાતી લેંગ્વેજનું જે ફેકલ્ટી છે એ તમને સિલેબસ સમજાવશે, એ તમને આખું પ્રોગ્રામ શું રહેશે લેંગ્વેજના પેપર એટેન્ડ કરવા માટે, આ આખું ફોર્મેટ તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવશે. દરેક ટોપિક, ફોર એક્ઝામ્પલ હું કહું છું લેટર રાઇટિંગ અથવા હું કહું છું રિપોર્ટ રાઇટિંગ, તો દરેક ટોપિકના ઉપર તમને ઇનડેપ્થ લેક્ચર આપવામાં આવશે. 7 થી 8 લેક્ચર તમને એક જ ટોપિકના ઉપર મળશે અને પછી એના રિલેટેડ જે પ્રેક્ટિસ અથવા પ્રોબ્લેમ સોલ્વિંગ જે સેટ છે એ પણ તમને એપ્લિકેશનના માધ્યમથી પૂરું પાડવામાં આવશે. એપ્લિકેશન જ્યારે તમે ડાઉનલોડ કરશો તો એમાં તમે એ પ્રેક્ટિસ સેટ તમે ડાઉનલોડ કરી શકો છો. એ પ્રેક્ટિસ સેટ સોલ્વ કરીને તમે અમને મોકલશો તો તમને એરર ફાઇન્ડિંગ અથવા તમને સોલ્વ કરીને અથવા એને ચેક કરીને તમને પાછું મોકલવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, તો આ ધ્યાન રાખવાનું છે. તો ઇન્ટિગ્રેટેડ જ્યારે હું કહું છું તો કોમન અને સ્પેસિફિક સબ્જેક્ટની તૈયારી એક સાથે કરાવડાવવામાં આવશે. આ ફર્સ્ટ છે જ્યારે હું કહું છું ઇન્ટિગ્રેટેડ તૈયારીનું મીનિંગ શું છે, તો આ ફર્સ્ટ મીનિંગ છે ઇન્ટિગ્રેટેડ તૈયારીનું. આ બંનેનો ઉપર એક સાથે ફોકસ કરવામાં આવશે, જેનાથી આગળ જઈને જ્યારે પણ તમે મેન્સ લખો તો તમને અલગથી મહેનત કરવું પડશે નહીં. આ ફર્સ્ટ મીનિંગ ઓફ ઇન્ટિગ્રેટેડ પ્રિપરેશન. સેકન્ડ મીનિંગ ઓફ ઇન્ટિગ્રેટેડ પ્રિપરેશન એટલે શું, બીજી મતલબ શું છે ઇન્ટિગ્રેટેડ પ્રિપરેશન જ્યારે હું કહું છું, જ્યારે આ કોમન સબ્જેક્ટની વાત કરું છું, હિસ્ટ્રી, કલ્ચર, જીઓગ્રાફી, પોલિટી, ઇકોનોમિક્સ, સાયન્સ, ટેકનોલોજી, અને જ્યારે હું કરંટની વાત કરું છું તો આના અંદર પ્રી માટેનું તમારું રિક્વાયરમેન્ટ શું છે અને મેન્સ માટેનું રિક્વાયરમેન્ટ શું છે. જ્યારે કોઈ ફેકલ્ટી તમને ટોપિક ચલાવશે અથવા યુટ્યુબના અંદર અથવા એપ્લિકેશન અંદર જ્યારે તમને ટોપિક ચલાવશે તો ત્યાં તમને ક્લિયર કરાવવામાં આવશે આટલું પોર્શન પ્રી માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ તમારું મેન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા યાદ રાખવાનું છે મેન્સ એટલે PYQ નથી. હાલમાં જેટલા પણ એક્ઝામ લેવામાં આવ્યું છે, તમે જીપીએસસીની પેટર્ન તમે જોઈ લો અથવા તમે લેવામાં આવેલું CCEનું તમે પેટર્ન જોઈ લો. ઓકે, એ બધાના અંદર તમને ખ્યાલ આવી ગયું હશે કે કરંટ રિલેટેડ મેન્સ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. PYQ સોલ્વ કરવાથી મેન્સ ક્લિયર થતું નથી. PYQ તમને ફક્ત ગાઈડન્સ આપી શકે છે, એક તમને દિશા આપી શકે છે કે ભાઈ આ સમયમાં આવી રીતે પ્રશ્નો પૂછવામાં આવ્યું હતું, પ્રશ્નો પૂછવા પાછળનું સંદર્ભ શું હતું એ તમને એક આઈડિયા આપી શકે છે, પણ એ મેન્સની તૈયારી નથી. ઓકે, જ્યારે આ સબ્જેક્ટના અંદર હું મેન્સની તૈયારી કહું છું તો ભાઈ મારું કરંટ ડિમાન્ડ શું છે. ઓકે, ફોર એક્ઝામ્પલ અમુક સબ્જેક્ટ્સ એવા છે જેના ઉપર વધારે પડતું ફોકસ કરવામાં આવ્યું
આવ્યું છે, અમુક સબ્જેક્ટ્સના ઉપર ઓછું ફોકસ કરવામાં આવ્યું છે. તો શું કામ અમુક સબ્જેક્ટ્સ અત્યારે કરંટમાં છે, કયા સબ્જેક્ટ્સ એવા છે જેના ઉપર તમારે વધારે પડતું ફોકસ કરવું જોઈએ, આ બધા વિશે માહિતી તમને અહીંયા આ બેચ ઇન્ટિગ્રેટેડ લેક્ચરના અંદર આપવામાં આવશે. ઓકે, તો મેન્સ જ્યારે તમે લખતા હોય તો મેન્સ યાદ રાખવાનું છે. મેન્સના અંદર કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ, અન્ડરસ્ટેન્ડિંગ ધ કરંટ ડિમાન્ડ ઓફ ધ એક્ઝામ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એક સારી રીતે પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું જોઈએ, તમારી ભાષાનો ઉપર તમારી પકડ કેવી રીતે હોવું જોઈએ, તમે તમારું આઈડિયાઝને, નોલેજને, થોટને કેવી રીતે પ્રેઝન્ટ કરો છો. ઓકે, અને કેટલાક એને કરંટ સાથે તમે જોડી શકો છો, કરંટ રેફરન્સ સાથે તમે જોડી શકો છો. તમે દરેક ઇન્ફોર્મેશન, જે દરેક સબ્જેક્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ ઓછા સ્પેસ, એનો મતલબ તમને આપવામાં આવેલું સ્પેસના અંદર તમે કેવી રીતે પૂરું પાડો છો, આ એટલે મેન્સ કહેવામાં આવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, મેન્સ એટલે ફક્ત પીવાયક્યુ નથી. મેન્સમાં ઘણા બધા એલિમેન્ટ્સ છે જે તમારે સમજવું પડશે. ઓકે, મેન્સના અંદર તમારે બ્રેન સ્ટોર્મિંગ કરવું પડશે. ઓકે, બ્રેન સ્ટોર્મિંગ એટલે શું, હે ને, ઘણા બધા બ્રેન સ્ટોર્મિંગ વર્ડ યુઝ કરે છે. ઓકે, પણ બ્રેન સ્ટોર્મિંગ એટલે શું, બ્રેન સ્ટોર્મિંગ એટલે શું, ફોર એક્ઝામ્પલ હું ઇકોનોમિક્સ અથવા હું સાયન્સ ટેકનોલોજી અથવા હું હિસ્ટ્રી અથવા હું કલ્ચર, જ્યારે સબ્જેક્ટ મેન્સમાં આપવાની હોય કે મેન્સના અંદર આ જ્યારે હું તૈયારી કરવા બેસી હોય આ સબ્જેક્ટના અંદર, તો મારા જોડે ક્વેશ્ચન સેટ તૈયાર હોવું જોઈએ. આ પોસિબલ ક્વેશ્ચન છે, આ 20-25 પોસિબલ ક્વેશ્ચન્સ છે કે જે હિસ્ટ્રીમાંથી પૂછી શકાય અથવા પોલિટીમાંથી પૂછી શકાય અથવા ઇકોનોમિક્સમાંથી પૂછી શકાય અથવા કરંટ બેઝડ છે. ઓકે, તો એવા કયા પ્રશ્નો છે એ ટોપિક્સ તમારે ક્લિયર હોવું જોઈએ, એને બ્રેન સ્ટોર્મિંગ કહેવામાં આવે છે. ઓકે, જ્યારે હું કહું છું મેન્સ એટલે 40 to 50% વિદ્યાર્થીઓને એ ખબર નથી હોતી કે અથવા 60% હું કહું છું વિદ્યાર્થીઓને એ ખબર નથી હોતી કે ભાઈ જ્યારે હું મેન્સની વાત કરું છું તો મેન્સના અંદર આપણે કેટલાક વસ્તુઓ ધ્યાન રાખવું જોઈએ. કારણ પ્રી માટે તમને સોર્સ મળી જાય છે, પ્રી માટે તમને રેફરન્સ મળી જાય છે, પ્રી માટેનું તમને મટીરિયલ મળી જાય છે, પણ જ્યારે હું મેન્સની વાત કરું છું તો મેન્સ માટે આપણે કોઈ રેફરન્સ હોતા નથી, કોઈ મટીરિયલ, આપણે એવા મટીરિયલ્સ નથી, એવા રેફરન્સ નથી જેના આપણે લઈ શકીએ, જેનાથી આપણે મેન્સની તૈયારી કરી શકીએ. તો મેન્સ માટે તમારા રેફરન્સ શું હોવું જોઈએ, આ બધા વિષય માહિતી આ શૌર્ય એકેડેમીના ચેનલના અંદર અથવા જ્યારે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો એ એપ્લિકેશન અંદર દરેક ફેકલ્ટી દ્વારા તમને દરેક માહિતી પૂરું પાડવામાં આવશે. આટલું અમારું પ્રીનું રિસોર્સ મટીરિયલ છે, આટલા માટે તમારું આ રેફરન્સ હોવું જોઈએ. આ દરેક વિષય માહિતી તમને શૌર્ય એકેડેમીના ચેનલ અથવા એપ્લિકેશનના માધ્યમથી મળશે. કારણ જ્યારે હું કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરું છું તો કયા વસ્તુઓ ધ્યાનમાં રાખવું જોઈએ. કોમ્પિટિટિવ એક્ઝામના અંદર પહેલા તો રિસોર્सेस જ્યારે હું કહું છું તો મટીરિયલ અથવા જેને આપણે કહીએ છીએ કન્ટેન્ટ, મટીરિયલ અથવા જેને આપણે કહીએ છીએ કન્ટેન્ટ, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો ફર્સ્ટ તો રિસોર્સ, અને રિસોર્સ તમારું વેરીફાઈડ હોવું જોઈએ. જે પણ તમારું સોર્સ છે એ સોર્સ વેરીફાઈડ હોવું જોઈએ, એ સોર્સ તમારું ઓથેન્ટિક હોવું જોઈએ. એ હું તમને પહેલાથી ક્લિયર કરું છું. દરેક લેક્ચરના અંદર દરેક જગ્યાએ હું એક જ વસ્તુ રિપીટ કરું છું, તમારું સોર્સ જેમાંથી તમે વાંચો છો, જે મટીરિયલ તમે રેફરન્સ બુક તરીકે ઉપયોગ કરો છો એ ઓથેન્ટિક છે, એ વેરીફાઈડ છે, એ નક્કી કરવું જરૂરી છે. તો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ તમારું શું હોવું જોઈએ, તમારું સોર્સ હોવું જોઈએ. સેકન્ડ વસ્તુ કે ભાઈ ફોર એક્ઝામ્પલ હું કહું છું કે ભાઈ આ સોર્સ છે, આ મારું રેફરન્સ મટીરિયલ છે, તો રેફરન્સ મટીરિયલ સિવાય એવા કેટલાક વસ્તુઓ છે જેનું મારે ઉપયોગ કરવું જોઈએ, હે ને. કારણ મેં તમને કીધું છે કન્ટિન્યુઅસ વાંચવું કે કોઈ પણ વ્યક્તિ માટે એક 45 મિનિટ્સથી વધારે બ્રેન એબ્ઝોર્બ કરી શકતા નથી. ઓકે, તો 45 મિનિટ્સ પછી તમારું બ્રેન ડ્રેન થઈ જાય છે. ઓકે, એ કોઈ પણ કન્ટેન્ટ લઈ શકતા નથી. ઓકે, એટલા માટે કહેવામાં આવે છે કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જ્યારે તમે તૈયારી કરતા હોય તો ઓડિયો વિડિયો સોર્સનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી તમે ઇન્ફોર્મેશન ભેગા કરી શકો છો. તો ભાઈ તમારું નેક્સ્ટ સોર્सेस કયા હોવું જોઈએ, રેધર દેન ભાઈ આટલા મટીરિયલ સિવાય તમારા નેક્સ્ટ સોર્सेस કયા હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ વેબસાઇટ્સ છે, દરેક મિનિસ્ટ્રીના વેબસાઇટ્સ આવતા હોય છે, ગવર્મેન્ટ પોર્ટલ્સ આવતા હોય છે, ઓકે, ગવર્મેન્ટ પ્રેસ ચેનલ્સ આવતા હોય છે. ફોર એક્ઝામ્પલ હું કહું છું ડીડી ન્યૂઝની વાત કરું છું, રાજ્યસભાની વાત કરું છું, લોકસભાની વાત કરું છું. ઓકે, તો ઓથેન્ટિક જેના અલગ અલગ સોર્सेस કહેવામાં આવે છે, ગવર્મેન્ટ વેબસાઇટ, ગવર્મેન્ટ પોર્ટલ્સ, ગવર્મેન્ટ પ્રેસ, સૌથી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ
ન્યૂઝપેપર્સ ઓકે, મેગઝીન્સ ગવર્મેન્ટ મેગઝીન્સ આવતા હોય છે, ગવર્મેન્ટ બુક્સ આવતા હોય છે ઓકે, બુક્સ આવતા હોય છે. આ બધા તમારા અલગ અલગ શું છે સોર્સ છે. આ બધા સોર્સનો ઉપયોગ કરીને એક અલગથી સિરીઝ જે છે એના રિલેટેડ સિરીઝ જે છે એ પણ શૌર્ય એકેડેમીના પ્લેટફોર્મ અથવા શૌર્ય એકેડેમીનું જે ચેનલ છે એના અંદર લોન્ચ કરવામાં આવશે ટૂંક સમયના અંદર ઓકે. તો જ્યારે હું ડિફરન્ટ સોર્સેસની વાત કરું છું તો શેનો ઉપયોગ કરી શકું છું? ગવર્મેન્ટ વેબસાઇટ, ગવર્મેન્ટ પોર્ટલ્સ, ગવર્મેન્ટ પ્રેસ ચેનલ્સ અથવા ન્યૂઝપેપર્સ અથવા મેગઝીન્સ છે, ગવર્મેન્ટ પબ્લિશ મેગઝીન્સ છે, બુક્સ છે, આ બધા સોર્સેસનું તમે યુઝ કરી શકો છો ભાઈ તમારું તૈયારીના અંદર ઓકે. આપણે એક જ વસ્તુનું ભૂલ જે આપણે એરર કરતા હોય છે ને આપણે રિપીટ કરતા હોય છે, ઘણા બધા એરરને રિપીટ કરતા હોય છે જેના લીધે આપણે પ્રી કંઈક ના કંઈ અટકી જાય છે અથવા આપણા મેન્સ કંઈ ના કંઈ અટકી જઈએ છે ઓકે. તો ફર્સ્ટ તમને ક્લિયર હોવું જોઈએ કે કયા વસ્તુઓને તમે ઓમિટ કરી શકો છો અને કઈ વસ્તુનું એડિશન કરવું જોઈએ ઓકે. જ્યારે તમને કન્ટિન્યુઅસ ફેલિયર મળતા હોય તો કન્ટિન્યુઅસ ફેલિયર જ્યારે તમને મળતા હોય ને તો આપણે એસેસમેન્ટ કરવું પડશે, આપણે મોનિટરિંગ કરવું પડશે કે આપણી તૈયારીની અંદર કયા ભૂલ થતા છે કે કયા ભૂલ આપણે રિપીટ કરીએ છીએ જેના લીધે કન્ટિન્યુઅસ ફેલિયર મળે છે ઓકે. કારણ ફેલ થવું એ ખોટી વસ્તુ નથી, કારણ ફેલિયર તમને ઘણી બધી વસ્તુઓ શીખવાડે છે. તો જે વસ્તુ આપણે શીખીએ છીએ ને ઓમિટ કરતા આપણને આવડવું જોઈએ કે એના અંદર સુધારા કરવા માટે કઈ વસ્તુને આપણે એડ કરવું જોઈએ એના વિશે તમને માહિતી હોવું જોઈએ ઓકે. તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેને સેલ્ફ એસેસમેન્ટ કહેવામાં આવે છે, જેને સેલ્ફ મોનિટરિંગ કહેવામાં આવે છે અથવા જેને સેલ્ફ ઇવેલ્યુએશન કહેવામાં આવે છે. તો ફર્સ્ટ છે મોનિટરિંગ, પોતાનું સેલ્ફ એસેસમેન્ટ અને પોતાનું સેલ્ફ ઇવેલ્યુએશન. આ સંપૂર્ણ પ્રક્રિયાના અંદર આપણે જે કોઈ વસ્તુ ના કરતા હોય તો આ છે. આપણે પોતાનું મોનિટરિંગ નથી કરતા કે દિવસ દરમિયાન આપણે કેટલા કલાક વાંચેલું જે વસ્તુઓ છે મને કેટલું યાદ રહ્યું છે, આ રેલેવન્ટ છે કે નથી, ઇરરેલેવન્ટ વસ્તુ વાંચું છું કે રેલેવન્ટ વસ્તુ વાંચું છું, એનાથી મને કેટલું ફાયદો થયું છે, એનાથી મારું ટાર્ગેટ એચીવ થયું છે કે નથી, કઈ જગ્યાએ હું ભૂલ કરું છું, આ ભૂલને સુધારવા માટે તમે કયા પ્રયત્ન કરો છો, તમે કોઈના જોડેથી ગાઈડન્સ લો છો કે આ મારું ભૂલ છે, આ ભૂલને સુધારવા માટે શું કરવું જોઈએ ઓકે. આ વસ્તુ મારાથી થતું નથી તો આ પૂરું કરવા માટે મારે શું કરવું જોઈએ. આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. આ કન્ટિન્યુઅસ પ્રોસેસના અંદર એક ગાઈડન્સ જરૂરી છે ઓકે. હું ઘણી વાર એવું કહું છું ક્લાસીસ, કોઈ પણ ક્લાસીસની વાત કરું છું ઓકે. ફોર એક્ઝામ્પલ એમાં સ્પેસિફિકલી શૌર્યની જ્યારે હું વાત કરું છું તો શૌર્ય તમને પ્લેટફોર્મ પૂરું પાડશે જેમાં વિદ્યાર્થી મિત્રો જે છે ઓકે, વિદ્યાર્થી મિત્રોનું તૈયારીનું જે ઇવેલ્યુએશન છે, મોનિટરિંગ છે, એસેસમેન્ટનું જે કાર્ય છે અમારા દ્વારા કરવામાં આવશે. કારણ આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેના લીધે કન્ટિન્યુઅસલી આપણને ફેલિયર મળતા રહે છે ઓકે. ઘણા બધા લોકો 0.20 માટે રહી જાય છે, 0.50 માટે રહી જાય છે. તો તમારું તૈયારીનું પેટર્ન એવું હોવું જોઈએ કે જે કટ ઓફ છે એનાથી તમે 10 માર્ક્સ આગળ હોય તો તમે કોન્ફિડન્સ સાથે કહી શકો છો ભાઈ આ એક્ઝામનું પ્રી ક્લિયર કરી શકું છું ઓકે. તો એના માટે જરૂરી છે કોઈ તમને ગાઈડ કરી શકે, કોઈ તમારું ઇવેલ્યુએટ કરી શકે. તો આ જ આ પ્લેટફોર્મના માધ્યમથી તમને પૂરું પાડવામાં આવશે. તો પહેલા તો રિસોર્સ મટીરિયલ, વેરીફાઈડ સોર્સ, અન્ય સોર્सेस જેનો તમે રેફર કરી શકો છો, આ બધું ઇમ્પોર્ટન્ટ છે. એક માઇન્ડ મેપ તૈયાર કરવું જરૂરી છે હે ને. કારણ ઘણી બધી વખતે આપણે કહેતા હોય છે કે ભાઈ જ્યારે મેન્સ આપણે લખતા હોય તો એક માઇન્ડ મેપ તમારું રેડી હોવું જોઈએ. કોઈ પણ આન્સર એટેમ્પ્ટ કરતા પહેલા તમારું માઇન્ડ મેપ, તમારું બ્રેન સ્ટોર્મિંગ થવું જોઈએ ઓકે. આ જે પ્લેટફોર્મ છે એ એક્ટિવ લર્નિંગ સેશન તરીકે કાર્ય કરશે. એક્ટિવ લર્નિંગ સેશન એટલે શું? અહીંયા તમે જે લિસનર્સ છે, જે અમને સાંભળી રહ્યા છે ઓકે, એ વન વે કમ્યુનિકેશન કહેવામાં આવે છે. જ્યારે ફક્ત તમે સાંભળો છો તો એ વન વે કમ્યુનિકેશન કહેવામાં આવે છે, એને પેસિવ લર્નિંગ કહેવામાં આવે છે. એક્ટિવ લર્નિંગ એટલે શું? તમે અમને સાંભળો છો, તમે તમારું વ્યૂ અમારા આગળ મૂકો છો, એના અંદર કોઈ સુધારો હોય તો તમારા ભૂલો સુધારવામાં આવે છે, તમને ગાઈડન્સ આપવામાં આવે છે, તમારું ઇન્વોલ્વમેન્ટ આ લર્નિંગ પ્રોસેસના અંદર સુનિશ્ચિત કરવામાં આવશે, એને જ એક્ટિવ લર્નિંગ કહેવામાં આવે છે. અને ઘણા બધા એક્ટિવ લર્નિંગ સેશન સાથે શૌર્ય એકેડેમી તમારું સમક્ષ આવશે. ટૂંક સમયમાં એ સેશન્સ વિશે તમને માહિતી યુટ્યુબ ચેનલમાં પૂરું પાડવામાં આવશે. અને જે અમારું ચેનલ છે અથવા અમારું જે એપ્લિકેશન છે એના અંદર પણ તમને આના વિશે માહિતી પૂરું પાડવામાં આવશે. તો એક્ટિવ લર્નિંગ સેશન્સ કન્ડક્ટ કરવામાં આવશે જેમાં સંપૂર્ણ રીતે વિદ્યાર્થી મિત્રોનું ઇન્વોલ્વમેન્ટ જે છે એ સુનિશ્ચિત કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ એક કોમ્પ્રિહેન્સિવ તૈયારી
તૈયારી છે આમાં દરેક વસ્તુનું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. ઓકે, દરેકનું એક ભાગ હોય છે. એ દરેક વ્યક્તિ પોતાનું ભાગ જ્યારે ભજવી લે છે ને તો આ તૈયારી આપણી કમ્પ્લીટ થાય છે. એક સ્ટુડન્ટ તરીકે તમારું ઇન્વોલ્વમેન્ટ શું હોવું જોઈએ આ પ્રોસેસના અંદર? તમારું ઇન્વોલ્વમેન્ટ એ હોવું જોઈએ કે ભાઈ અમને ગાઈડન્સ મળે કે કયામાંથી વાંચવું જોઈએ, કેટલાક વાંચવું જોઈએ, અમારું ટાઈમ કેટલાક અમે ઇન્વેસ્ટ કરી શકીએ, એ તમારું ઇન્વોલ્વમેન્ટ છે. એન્ડ એઝ અ ટીચર અથવા એઝ અ મેન્ટર મારું ઇન્વોલ્વમેન્ટ તમારા માટે એ રહેશે કે તમારું તૈયારી જે છે ટૂંક સમયમાં તમે કમ્પ્લીટ પ્રોસેસ સાથે કેવી રીતે પૂરું કરી શકો છો એના ગાઈડન્સ આપવાની જવાબદારી મારું છે, જે આ શૌર્ય એકેડેમીમાં પૂરું પાડવામાં આવશે. તો એક કોમ્પ્રિહેન્સિવ પ્લાન છે, એક ફૂલ રોડમેપ સાથે શૌર્ય એકેડેમી તમારું સમક્ષ આવી રહ્યા છે. આ ફક્ત એક ટૂંકમાં આપવામાં આવેલું પરિચય છે. મેં તમને કીધું છે વિદ્યાર્થી મિત્રો, ઓકે, લેંગ્વેજના સાથે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજના સાથે નેક્સ્ટ વિડીયો તમને મળશે. આખું ટાઈમ ટેબલ શૌર્ય એકેડેમીનું કેવી રીતે રહેશે, લેંગ્વેજીસના પેપર કેવી રીતે કવર કરવામાં આવશે, કેટલાક લેક્ચર્સ તમને યુટ્યુબના માધ્યમથી પૂરું પાડવામાં આવશે, આ બધા વિશે માહિતી તમને બસ આ નેક્સ્ટ ફ્યુ લેક્ચર્સના અંદર પૂરું પાડવામાં આવશે. ટૂંક સમયમાં શૌર્ય એકેડેમી પોતાનું એપ્લિકેશન પણ લોન્ચ કરી રહ્યા છે, જેના અંદર દરેક પ્રકારનું કન્ટેન્ટ, આ ફક્ત તમને કહું છું ફક્ત વિડીયોઝ નથી, વિડીયો રિલેટેડ જે પણ ફેકલ્ટી પોતાનું સબ્જેક્ટ અથવા પોતાનું ટોપિક ડીલ કરશે એના રિલેટેડ જેટલું પણ કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ પણ તમને અહીંયા પૂરું પાડવામાં આવશે. હું આ પણ કહું છું વિદ્યાર્થી મિત્રો, કારણ અમારું વિઝન એ છે કે વિદ્યાર્થી મિત્રોને સંપૂર્ણ તૈયારી દરમિયાન કોઈ પણ પ્રકારનું પ્રોબ્લેમ્સ અથવા કોઈ પણ પ્રકારનું ડિફિકલ્ટી ફેસ થવું જોઈએ નહીં. ઓકે, આ ફક્ત એક ટૂંક પરિચય છે. દરેક ફેકલ્ટી પોતાનું એક રોડમેપ અને પોતાનું એક પ્લાન સાથે આ નેક્સ્ટ ફ્યુ લેક્ચર્સના અંદર આવનારા દિવસોમાં તમારા સમક્ષ આવશે અને રિવીલ કરશે કે કેવી રીતે આ સિલેબસને પૂરું કરવામાં આવશે, એમનું રોડમેપ શું છે, આ દરેક વિશે તમને ટૂંકમાં પરિચય આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ પોતાની તૈયારી માટે અમારા જોડે જોડાયેલા રહેજો. એપ્લિકેશન જ્યારે પણ લોન્ચ થશે એના વિશે તમને માહિતી આપવામાં આવશે, તો એપ્લિકેશનને ડાઉનલોડ કરજો. ઇન્ક્વાયરી નંબર પણ તમને અહીંયા આપવામાં આવેલું છે. કોઈ પણ પ્રકારનું જે ઇન્ફોર્મેશન તમને જોઈતું હોય તો તમે આ નંબર પર ઇન્ક્વાયરી માટે કોલ કરી શકો છો. ઓકે, જેના અંદર તમને પૂરું માહિતી જે છે એના રિલેટેડ પૂરું પાડવામાં આવશે. અમારું ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. અહીંયા વોટ્સએપ નંબર પણ આપવામાં આવેલું છે. ટૂંક સમયમાં ઇન્ટિગ્રેટેડ બેચ પણ લોન્ચ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારનું પ્રોબ્લેમ હોય, સમસ્યા હોય, કોઈ પણ રિલેટેડ ઇન્ફોર્મેશન તમને જોઈતું હોય તો તમે આ નંબર પર કોલ કરી શકો છો, અથવા તમને ટૂંક સમયમાં યુટ્યુબમાં તો ખબર પડી જ જશે કેવી રીતે બેચ લોન્ચ કરવામાં આવશે, કેવી રીતે સિરીઝ લોન્ચ કરવાનું છે, આ બધા વિશે તમને માહિતી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અમારા સાથે જોડાયેલા રહેજો. જો આ લેક્ચર તમને યુઝફુલ અથવા ઇમ્પોર્ટન્ટ લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.